हेलो फ्रेंड्स, लास्ट टाइम आपणे चैप्टर नंबर 7 ना JEE नीट लेवल ना 40 જેટલા MCQ કરેલા છે। ચલો આજે નંબર 41 શું આપેલું છે 41 માં જો ક્વેશ્ચન કે એક એન્જિનની મોટર ધરીને અનુલક્ષીને 100 RPM ની કોણીય ઝડપે ફરે છે। તેની સ્વિચ બંધ કરતા 15 સેકન્ડમાં સ્થિર થાય છે। तो ते केटला परिभ्रमण बाद स्थिर थशे। जो अहींया आपणे परिभ्रमणनी संख्या जोईए छे। परिभ्रमणनी संख्या माटे हमेशा याद राखो के थीटा एटले के कोणीय स्थानांतर जो मळी जशे तो डायरेक्ट आपणे तेना परिभ्रमणनी संख्या मळे। मतलब अत्यारे आपणे टार्गेट छे के आपणे कोणीय स्थानांतर थीटा कई रीते मळे। तो जो अहींया आपणे कोणीय झड़प स्थिर थाय छे बाद मतलब प्रारंभिक कोणीय झड़प आपने आपेली छे 100 RPM जे कही शकाय रोटेशन पर मिनिट। ओके, हमेशा ओमेगा नो एकम रेडियन पर सेकंड में होवो जोईए। अल्फा होय तो रेडियन पर सेकंड स्क्वेर होवो जोईए। तो अहींया आ जे रोटेशन पर मिनिट छे तेने आपणे पहेला तो रेडियन पर सेकंड में कन्वर्ट करवू पड़े। तो रोटेशन मांथी जो आपणे रेडियन करीए तो एक जे छे परिभ्रमण थशे त्यारे केटલું કોણીય સ્થાનાંતર થશે હંમેશા 2π જેટલું। એક પરિભ્રમણનું કોણીય સ્થાનાંતર 2π રેડિયન અને અપોન મિનિટમાંથી સેકન્ડ કરવું હોય તો ડિવાઇડેડ બાય 60 કરવું પડશે। ચલો આને થોડું આપણે સિમ્પ્લિફાય કરીએ તો આ 0 કેન્સલ, અહીંયા થશે 3 તો कोणीय वेग थशे 10π/3 रेडियन पर सेकंड। मतलब इनडायरेक्ट आपने कोणीय वेग प्रारंभिक कोणीय वेग 10π/3 आपेलो छे। अंतिम तो 0 छे अने के केटला समयगाळामां 15 सेकंड में स्थिर थाय छे एवुं कीधुं छे। तो आपणे जोईए छे थीटा। ओके, तो जो थीटा નું સમીકરણ આપણે યાદ કરીએ तो समय साथेનું समीकरण छे ओमेगा 0t प्लस हाफ अल्फा t स्क्वेर, जेमा આપણને અહીં अल्फा આપેલો નથી। ओके, तो आ जे अल्फा છે પેલા બીજા સમીકરણ પરથી મેળવી લઈએ, પરંતુ ओमेगा ओमेगा 0 प्लस अल्फा t થી આપણને अल्फा મળી જશે। અંતિમ 0 છે, પ્રારંભિક કેટલું 10π/3 प्लस अल्फा અને સમયગાળો 15 સેકન્ડ। તો અલ્ફા જો આપણે કરવા જઈએ તો -10π/3 અને * 15 થઈ જશે। એનો મતલબ જો અહીંયા આપણે કેન્સલ કરીએ તો આ જ થશે 2 અને આ થશે આપણા માટે 3, 5 2 અને 5 3। તો આ અલ્ફા તો આપણા માટે 2π/9 -2π/9 एकम लखो होय तो रेडियन पर सेकंड स्क्वेर कही शकाय। ओके, चलो हवे आ अल्फा आ समीकरणनी किंमत मूकीए એટલે આપણને थीटा મળી જશે। તો थीटा ओमेगा 0 10π/3 15 સેકન્ડ अल्फा माइनस છે એટલે પ્લસ માઇનસ માઇનસ 1/2 अल्फा 2π/9 અને t સ્ક્વેર એટલે 15 નો સ્ક્વેર થશે। ઓકે, અહીંયા જો આપણે કરીએ તો આ થઈ જશે 5 એટલે કે 50π માઈનસ અહીંયા આપણે આ 2 કેન્સલ કરીએ। ઓકે, અને હવે જો અહીંયા આપણે એવું કરીએ કે આ પાઈ છે આપણા 15 છે તો 15 નો 2 વખત ગુણાકાર અને અહીંયા 9 છે તો 3 અને 3 કરી શકાય, કેમ કે અહીંયા હવે આપણે કરી શકાય આ 5 અને આ બી 5 તો આ થઈ જશે 25π। ઓકે, તો 50π માઈનસ 25π થશે એટલે થીટા તો આપણને 25π રેડિયન થશે। આ थीटा कोणीय स्थानांतर परिभ्रमणनी संख्या माटे आपणे आटले सुधी केल्क्युलेशन करवी पड़े।
થીટા। હવે જ્યારે પણ થીટા આપેલો હોય અને પરિભ્રમણની સંખ્યા જોઈતી હોય તો એને 2π વડે ભાગી દઈએ। શું કામ? એક પરિભ્રમણમાં તે હંમેશા 2π જેટલું કોણીય સ્થાનાંતર કરી શકે। તો અહીંયા હવે આપણે કહીએ પરિભ્રમણની સંખ્યા, તો પરિભ્રમણની સંખ્યા n = હંમેશા આપણે થીટા ને 2π વડે ભાગીએ એટલે પરિભ્રમણની સંખ્યા મળે। કેટલું થશે? 25π અને 2π, મતલબ આ થઈ જશે 12.5। તો 12.5 જેટલું પરિભ્રમણ કરી અને વ્હીલ જે છે સ્થિર થશે, એન્જિનની મોટર સ્થિર થશે એવું કહી શકાય। ઓકે, ચલો નંબર 42 શું કીધું છે? ટોર્ક મેળવવા માટે ઇલેક્ટ્રિક મોટરની ધરીને સ્થિર સ્થિતિમાંથી તેની ગતિની શરૂઆત કરવામાં આવે છે। તેનો કોણીય પ્રવેગ એક સમીકરણ આપેલું છે, 3t - t² જેટલો કોણીય પ્રવેગ પ્રાપ્ત કરે છે। તેની ચાક ગતિની શરૂઆત થયા બાદ 2 સેકન્ડ બાદ આલ્ફા 0 થાય છે, તો 6 સેકન્ડ પછી કોણીય વેગ કેટલો હશે? જો જ્યારે પણ કોણીય પ્રવેગ 0 થાય મતલબ કોણીય વેગ અચળ થશે। પ્રવેગ 0 મતલબ વેગ અચળ, તો 2 સેકન્ડ બાદ આલ્ફા 0 થાય છે મતલબ 2 સેકન્ડ બાદ તેનો કોણીય વેગ અચળ થઈ જશે। હવે કોણીય વેગ અચળ થશે તો 2 સેકન્ડ બાદ જેટલો કોણીય વેગ હશે એટલો જ 3 સેકન્ડ બાદ, એટલો જ 4, 5, 6 સેકન્ડ બાદ પણ કોણીય વેગ એટલો જ રહેશે। સમજાય છે કે જ્યારે આલ્ફા 0 થાય ત્યારે કોણીય વેગ અચળ થશે એટલે બદલાશે નહીં। તો 2 સેકન્ડ બાદ તો કોણીય વેગ અચળ થઈ જાય છે, તો 6 સેકન્ડ બાદ પણ એટલો જ રહેશે। એટલે કે અહીંયા આપણે 2 સેકન્ડ બાદ કોણીય વેગ કેટલો હશે એની કેલ્ક્યુલેશન આપણે કરવી પડે। તો અહીંયા આલ્ફા જે છે એને આપણે આ રીતે પણ લઈ શકાય, d⍵/dt, કેમ કે આલ્ફા આપણને સમયના સ્વરૂપમાં કીધું, તો d⍵/dt પણ લઈ શકાય। તો આ થશે 3t - t², એટલે કે d⍵ = 3t - t²dt। ચલો બંને બાજુ સંકલન લઈ લઈએ એટલે ઓમેગા મળી જશે। સંકલનમાં d⍵, સંકલનમાં અહીંયા 0 થી 2 લેવાનું, 0 થી 6 નહીં। શું કામ? 2 સેકન્ડ બાદ જ વેગ અચળ થઈ જાય છે, તો પછી 3 સેકન્ડ એટલો જ રહેશે, 4 સેકન્ડ એટલો જ રહેશે। ઓકે, તો 0 થી 2 3t - t²dt। સંકલનમાં d⍵ તો ઓમેગા જ થશે। ચલો હવે આનું સંકલન શું થશે? 3t - t² કરવા જઈએ તો આનું સંકલન 3t²/2 માઈનસ આ t³ થશે। સમજાય છે? તો હવે અહીંયા આ થશે from 0 to 2। તો હવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, 3 લોઅર તો 0 જ છે એટલે ખાલી અપર જ, તો 2 નો સ્ક્વેર એટલે કે 4/2 અને આ થઈ જશે 1/3। તો જો અહીંયા આપણે કરીએ તો આ 2 થઈ જશે। ઓકે, તો આ થશે 6 - 8/3। એનો મતલબ જો આનો લસા લઈએ તો 18 - 8/3 મતલબ 10/3 રેડિયન પર સેકન્ડ થશે। 2 સેકન્ડ બાદ તેનો વેગ તો 6 સેકન્ડ બાદ પણ એટલો જ રહેશે કેમ કે અચળ છે, તો 10/3 રેડિયન પર સેકન્ડ કહી શકાય। ઓકે, ચાલો નંબર 43। ચલો વાંચો, એમાં શું આપેલું છે 43 માં કે સમક્ષિતિજ સાથે 45 ના કોણે v જેટલા વેગથી m દળના એક કણને પ્રક્ષેપિત કરેલ છે। જ્યારે આ કણ મહત્તમ ઊંચાઈએ હશે તેનું ઉદ્ગમ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલું હશે? જુઓ અહીંયા હવે બે ચેપ્ટર મિક્સ થયા, બરાબર ને? એક ચાર ગતિ વાળું જે ચેપ્ટર છે તે, અને
એક આજે આપણું ચાક ગતિવાળું ચેપ્ટર અને આગળનું પ્રક્ષેપ ગતિવાળું બંને જે છે અહીંયા મિક્સ થયા 43 ની અંદર. જો અહીંયા આપણે ફક્ત તેની આકૃતિ વિચારીએ તો આ પ્રમાણે થઈ શકે. અહીંયા જે છે એ આપણને એનો ખૂણો જે છે આપણે કહીએ તો પ્રારંભિક ખૂણો કેટલો કીધો છે થીટા જે છે એ 45 કીધું છે અને મહત્તમ ઊંચાઈએ પહોંચે h ત્યારે તેનું કોણીય વેગમાન કેટલું હશે. જો આપણે આગળ પણ એક વખત કીધું છે અત્યારે બી જ્યારે પણ તે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેનો વેગ 0 હોય. પણ કયો વેગ 0 હોય? ઊર્ધ્વ દિશામાંનો વેગ. સમક્ષ ક્ષિતિજ દિશામાંનો વેગ ક્યારે પણ 0 હોતો નથી. એટલે કે અહીંયા જ્યારે પણ પદાર્થ પહોંચે ત્યારે તેનો સમક્ષ ક્ષિતિજ દિશામાંનો વેગ હોય તો સમક્ષ ક્ષિતિજ દિશામાંનો વેગ કેટલો હોય? તો સમક્ષ ક્ષિતિજ દિશામાંનો વેગ આપણે કહીએ છીએ v0 cos થીટા છે કે નહીં? આ થશે તેનો સમક્ષ ક્ષિતિજ દિશામાંનો વેગ. x અક્ષની દિશામાંનો વેગ હંમેશા v0 cos થીટા થશે. થીટા તો આપણને આપેલો જ છે. તો ત્યાં તેનું વેગમાન કેટલું થશે? તો વેગમાન p કહી શકાય mv0 cos થીટા. હવે અહીંયા v0 ને v જ કીધું છે આપણને કેમ કે v જેટલા વેગ તો આ થઈ જશે mv અને cos 45 એટલે 1/√2 આ થશે તેનું રેખીય વેગમાન p. આપણે તો મહત્તમ ઊંચાઈએ તેનું કોણીય વેગમાન જોઈએ છે. તો કોણીય વેગમાનનું સૂત્ર શું હોય? તો કોણીય વેગમાન L આપણે કહીએ છીએ હંમેશા r ક્રોસ p. તો r એટલે કે મહત્તમ ઊંચાઈ ક્રોસ p વેગ સમક્ષની દિશામાં h તેને લંબ मतलब 90 થઈ જશે અહીંયા તો sin 91 એટલે કે h p p તો આપણી પાસે છે h. મહત્તમ ઊંચાઈનું સૂત્ર યાદ કરો. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું હોય? v0 સ્ક્વેર એટલે કે v સ્ક્વેર cos સ્ક્વેર થીટા upon 2g into p. p એટલે mv/√2. સમજાય છે કે નહીં? કે કોણીય વેગમાન આપણને અહીંયાથી લઈએ આપણે કહીએ કે એના મૂલ્યમાં કેમ કે અહીંયા થીટા થઈ જશે 90 ડિગ્રી અને હંમેશા મહત્તમ ઊંચાઈ તેનો સમક્ષિતિજ વેગ હોય ઊર્ધ્વ દિશામાંનો વેગ 0 હોય. ઓકે ચલો તો બસ હવે બધી જ કિંમતો મૂકીએ આપણે. તો v સ્ક્વેર અને અહીંયા v આવશે એટલે v નો ક્યુબ. તો m v નો ક્યુબ cos સ્ક્વેર થીટા cos 45 1/√2 એનો સ્ક્વેર એટલે 1/2 થઈ જશે. ઓકે તો અહીંયા 2 છે ઓલરેડી 2g અને એક 2 આવશે આના અને બાકી રહ્યું હવે નીચે √2. તો m v³/4√2g આ પ્રમાણે કોણીય વેગમાન થઈ શકે. ક્લિયર? જો ફરી વખત v નો ક્યુબ થઈ જશે અને m અહીંયા થશે નીચે 2g અને √2 cos 45 1/√2 હોય સ્ક્વેર એટલે 1/2 તો 2 ને 2 4 થઈ જશે √2g. આ થયું તેનું કોણીય વેગમાન. ઓકે ચલો નંબર 44. ત્રણ સળિયાને સમબાજુ ત્રિકોણના સ્વરૂપમાં મૂકેલા છે. કેન્દ્રથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાક માત્રા ગણો. દળ L અને લંબાઈ L કીધું છે. ત્રણ સળિયાને સમબાજુ ત્રિકોણના સ્વરૂપમાં મૂકેલ છે એટલે કે ચલો આ જે છે દરેક સમાન લંબાઈના સળિયા થાય. ઓકે જેની દરેકની લંબાઈ આપણને કીધી છે L જેટલી. હવે એવું કહી શકાય કે કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર ઝડપની ચાક માત્રા.
તો આ જે ત્રિકોણનું કેન્દ્ર તો અહીંયા આપણને મળશે ક્યાં? અને અહીંયાથી આ અંતર આપણે કહીએ, ધારો કે જે આપણે કહીએ છીએ d, તો આ બી અંતર પણ d થશે અને આ અંતર પણ d થશે, કેમ કે એના કેન્દ્રનું અહીંયાથી દરેક સળિયાથી અંતર તો સમાન જ હોય. ઓકે, અને જો આપણે આ કેન્દ્રમાંથી પસાર થતી ફક્ત એક લાઈન વિચારીએ તો આ જે અંતર થશે એ તો l/2 અને આ તો l છે જ. તો આપણે જો આ d જોઈતું હોય તો પહેલા આખું અંતર જો આપણને મળી જશે આ અંતર, તો પછી d થઈ જશે, તો આ એની મધ્યગા કહી શકાય ને. તો આ આપણે લઈએ અંતર, એટલે કે કોઈ પણ આ કરીએ a b અને c અને આ કહીએ આપણે o, તો AO અંતર આપણે જોઈએ છે. તો એના માટે શું કહી શકાય? પાયથાગોરસ મુજબ l² l² / 4 + OA². સમજાય છે? આપણે જોઈએ છે આ d અંતર, આખું અંતર મળશે તો આ કેન્દ્રનું અંતર મળી જશે. બસ એના માટે જ આપણે પાયથાગોરસ લગાવ્યું. તો OA² = l² - l²/4. 4l² - l² मतलब डायरेक्ट लिखी सकूं 3l²/4. એનો મતલબ OA જે છે આખું અંતર કેટલું મળશે? તો આ થશે √3l/2. ઓકે, તો હવે આ જે અંતર છે અહીં આપણે કોઈ પણ નામ આપી દઈએ g. તો આખું જે આપણે અંતર ગણીએ એની સાપેક્ષમાં આ મધ્યગાળો નીચેથી અંતર કેટલું હોય? તો આપણે કહીએ છીએ 1/3. આ 2/3 હોય ને આ 1/3 હોય, તો 1/3 AO જે આપણે કહીએ છીએ હવે d, તો 1/3 AO એટલે √3l/2. ઓકે, ચાલો, તો આ √3 અને 3 એટલે નીચે √3 l/2 √3 થશે d અંતર. તો હવે આપણે જોઈએ છે કે તેની જડત્વની ચાક માત્રા. તો ત્રણ સળિયાની જડત્વની ચાક માત્રા જો આપણે ગણવા જઈએ તો દરેકની જેટલી હશે એના કરતા 3 ગણી તો થશે જ, એટલે * 3 તો કરી જ દઈએ. ઓકે, હવે આપણે કરીએ કે જડત્વની ચાક માત્રા. તો કોઈ પણ સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હોય ml²/12 પ્લસ લાદ હશે IC અને પ્લસ md², કે આમાંથી અક્ષમાંથી પસાર થતી જોઈએ છે. આ બંને થઈ જશે સમાંતર, આ તો હોય અને આ md² मतलब 3 * ml²/12 પ્લસ m d² એટલે કેટલું થશે? l²/4 અને આ થઈ જશે 3, કેમ કે આનો વર્ગ કરો તો 3 * 4 એટલે આ બી થઈ જશે 12. ઓકે, અહીંયા જો આપણે કરવા જઈએ તો 3 તો છે ના થઈ જશે 2 ml²/12. એનો મતલબ આ 6 અને આ 12 છે નીચે એટલે ml²/2 થશે. આમ જે કાંઈ પણ ત્રિકોણના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષના અનુલક્ષે જડત્વની ચાક માત્રા થશે ml²/2. બસ અહીંયા આપણને આ અંતર જો મળી જશે તો આપણે સમાંતર અક્ષના પ્રમેય મુજબ કહી શકાય. અને 3 સળિયા છે એટલે 3 ગણી થશે. આ ખાસ બોલવાનું નહીં. ઓકે, અધરવાઇઝ આ નહીં કરો તો આન્સર તમારો થશે ml²/6 અને એ પણ ઓપ્શનમાં આપેલો છે. બરાબર છે? એટલે ખાસ યાદ રાખવાનું કે 3 સળિયાની 3 ગણી થાય છે. ચલો હવે નેક્સ્ટ નંબર 45. શું કીધું છે? જો પૃથ્વીનું દળ અચળ રાખી ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દિવસ સમયગાળો કેટલો થશે? આની કેલ્ક્યુલેશન આપણે થિયરીમાં પણ કરેલી છે એક વખત, કે જો દળ અચળ રાખી અને ત્રિજ્યા અડધી કરીએ પૃથ્વીની, એનો મતલબ કે એમાં કોઈ બાહ્ય ટોર્ક લાગતું નથી. ટોર્ક ના લાગે તો કોણીય વેગમાન હંમેશા અચળ હોય અને કોણીય વેગમાનનું સૂત્ર છે
I ઓમેગા તો એવું કહી શકાય I1 ઓમેગા 1 is equal to I2 ઓમેગા 2. ઓકે બસ આ બધી જ કિંમતો મૂકી દો. I1 જે થશે પૃથ્વી એટલે નક્કર ગોળો કહી શકાય તો 2/5 m r1 સ્ક્વેર ઓમેગા મતલબ 2π/t1 is equal to આ I2 થશે 2/5 m r2 સ્ક્વેર અને 2π/t2. ઓકે તો અહીંયા 2/5 m દળ હંમેશા અચળ છે 2π પણ કેન્સલ લા થશે r1 સ્ક્વેર t1 is equal to r2 સ્ક્વેર t2. તો હવે ત્રિજ્યા કેટલી કરવાની છે અડધી મતલબ r2 is equal to r1/2. એનો મતલબ r1 સ્ક્વેર t1 is equal to r1 સ્ક્વેર by 4t2. તો કેન્સલ તો t1 is equal to 4t2 કહી શકાય વ્યસ્ત કરીએ એટલે તો આવર્તકાળ કેટલો થશે t2 is equal to t1/4. હાલ કેટલું છે 24 કલાક તો t2 is equal to 6 hours થઈ જશે. આ જ કેલ્ક્યુલેશન આપણે આગળ કરેલી પણ છે. ઓકે ચલો નંબર 46 શું કહે છે 46 ની અંદર વાંચો ક્વેશ્ચન. સળિયાનો એક છેડો O પર કિલકિત કરેલો છે. કિલકિત કરેલો છે મતલબ જોડેલો છે. ઓકે અને બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છત સાથે બાંધેલ દોરીથી લટકાવેલો છે. જો અચાનક તૂટી જાય એટલે કે દોરી જે છે અચાનક તૂટી જાય તો સળિયાનો કોણીય પ્રવેગ કેટલો હશે. જો એની આકૃતિ આપણને કંઈક આ મુજબ આપેલી છે કે અહીંયા બાંધેલું છે. ઓકે આ O બિંદુ જે છે એ અહીંયા છે અને અહીંયાથી તેને દોરી વડે બાંધેલું છે. ઓકે હવે જો તે અચાનક તૂટી જાય તો આપણે સળિયાનો કોણીય પ્રવેગ જોઈએ છે. એટલે અહીંયાથી જો તૂટી જશે તો સળિયો જે છે એ આ બિંદુને અનુલક્ષીને નીચે તરફ ગતિ કરશે. ઓકે તો ત્યારે આપણે તેનો કોણીય પ્રવેગ જો જોઈતો હોય તો અહીંયા એ સળિયા પર એક બળ લાગશે. કયું mg. તે બળ ક્યાં લાગે છે હંમેશા કેન્દ્ર પર લાગે છે. તો જો એની લંબાઈ આપણે l લઈએ આ સળિયાની લંબાઈ l લઈએ તો બળ હંમેશા l/2 એ લાગે છે એવું કહી શકાય. તો ટોર્ક માટે કહી શકાય r ક્રોસ f જેમાં r થશે આપણા માટે l/2. ઓકે અને આ જે છે એ નીચે પડે છે ત્યારે ટોર્કનું સમીકરણ છે એક આપણા માટે r ક્રોસ f અને બીજું થશે ટોર્કનું સમીકરણ થશે i આલ્ફા. બરાબર છે એટલે આપણે i આલ્ફા કહીએ કેમ કે આપણે કોણીય પ્રવેગ જોઈએ છે. હવે આ ટોર્ક માટે આપણે કહીએ r ક્રોસ f એટલે આ થશે l/2 અને mg અને બંને તો 90 ડિગ્રી જશે અંતરમાં. ચલો જડત્વની ચાક માત્રા તો સળિયાની જડત્વની ચાક માત્રા જો સળિયો જે છે એના છેડાને અનુલક્ષીને ચાક ગતિ કરશે તો છેડાને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હોય ml²/3. જો ml²/12 કરો તો એ તો કેન્દ્રને અનુલક્ષીને થશે. સળિયો જે છે આ બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે એનો મતલબ આ થશે ml²/3 આલ્ફા. બસ હવે આપણે આલ્ફા જોઈએ તો દળ કેન્સલ એક લંબાઈ કેન્સલ. તો જો આપણે આલ્ફા જોઈતો હોય તો આ કહી શકાય કે 3g/12. ઓકે તો 3g/12 એ એનો કોણીય પ્રવેગ થશે. સમજાય છે. બસ અહીંયા અંતર જે છે એ r ની અંદર l/2 લેવું અને જડત્વની ચાક માત્રા સળિયાના છેડાને અનુલક્ષીને છે એટલા માટે થશે ml²/3. ખાસ યાદ રાખો નંબર
47 પાતળી મીટર પટ્ટીનો એક છેડો જમીન પર રહે તેમ ગોઠવેલ છે, તે છેડાનો સંપર્ક સ્થાયી રહે તેમ તેને નીચે પડવા દેવામાં આવે છે. તો સૌથી ઉપરનો છેડો જે છે જમીન પર અથડાય ત્યારે વેગ કેટલો હશે? મતલબ અહીંયા પણ કંઈક આ સ્વરૂપે થયું કે એક આ મીટર પટ્ટી, તેની લંબાઈ થઈ જશે 1 મીટર ની, પણ નીચેનો છેડો સ્થાયી છે એટલે આ બદલાતો નથી અને પછી એને પડવા દેવામાં આવે છે. લાંબ નીચે પડશે તો ઉપરનો છેડો જ્યારે નીચે પડે ત્યારે તેનો વેગ કેટલો હશે? બરાબર છે. તો અહીંયા પણ જ્યાં પણ એવું કહી શકાય કે અહીંયા જે તેનું વજન બળ mg તો હંમેશા કેન્દ્ર પર હોય અને જે કાંઈ પણ ઊંચાઈ છે એનું જ અહીંયા આપણે વેગમાં ગતિ ઊર્જામાં રૂપાંતર થશે. આથી અહીંયા કહી શકાય કે એનું mg h પણ h થશે 1/2 મીટર, એમ કે આટલું જ અંતર થશે અને ઇઝ ઇક્વલ ટુ તેની જડા. તો અહીંયા આપણને કીધું છે કે જમીન પર અથડાશે ત્યારે તેનો વેગ કેટલો હશે? તો હાફ I ઓમેગા સ્ક્વેર, કેમ કે હંમેશા તેની ચાક ગતિ થશે, અહીંયાથી આમ પડશે તો આ ચાક ગતિ થશે. ઓકે, ચલો તો mg h એટલે આપણા માટે થયું 1/2 ઇઝ ઇક્વલ ટુ હાફ. હવે જડત્વની ચાકમાં તો મીટર પટ્ટી એટલે સળિયો છે અને એમાં પણ તે આ છેડાને અનુલક્ષીને છે એટલે આ પણ થશે ml²/3 અને ઓમેગા એટલે v/r, તો v/r તો એ થઈ જશે v/l, કેમ કે એની જે ત્રિજ્યા થશે એ તો l જેટલી જ છે. ઓકે, તો અહીંયા કહી શકાય હવે આપણે જો દળ કેન્સલ થઈ જશે 2b કેન્સલ, g ઇઝ ઇક્વલ ટુ એક l પણ કેન્સલ, તો g ઇઝ ઇક્વલ ટુ થશે l/3v એટલે કે v થશે 3g/l અને અહીંયા સોરી સ્ક્વેર છે ઓમેગા સ્ક્વેર છે એટલા માટે v²/l² થશે. ઓકે, અને અહીંયા આપણને તેની ઊંચાઈ જે છે એ મીટર પટ્ટી કીધી છે પણ ઊંચાઈ અહીંયા આપણે h ના સ્વરૂપમાં જ લેવી પડશે. તો અહીંયા કહી શકાય કે h/2. ઓકે, અહીંયા થશે તે h અને h નો સ્ક્વેર થશે, કેમ કે હંમેશા આપણે અહીંયા h કીધું છે તો h ના સ્વરૂપમાં લઈએ તો આખી ઊંચાઈ જે 1 મીટર છે એને આપણે h મીટર કહીએ, તો જે કેન્દ્ર છે એના માટે તો 1/2 થશે એટલે કે h/2 થઈ જશે. બસ, તો હવે જે આપણે h ડેશ કહીએ તે h/2, અહીંયા જે થશે l તો h જ રહેશે by 3 અને વેગ એટલે v, ઓમેગા એટલે v/r, તો v/h કરીએ આપણે. તો જો અહીંયા h² કેન્સલ થઈ જશે ડાયરેક્ટ જ, 2b કેન્સલ, mb કેન્સલ, અહીંયા થશે gh ઇઝ ઇક્વલ ટુ આ થશે v²/3, તો v² ઇઝ ઇક્વલ ટુ 3gh, v થશે √3gh. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખો આની અંદર. ચલો નંબર 48 જો 47 માં બસ એની જે દળ લાગશે વજન લાગશે તેનું એ હંમેશા તેના કેન્દ્ર પર હોય, આથી એ ઊંચાઈ થશે h/2. બાકી જે છે એ એની ઊંચાઈનું હંમેશા ગતિ ઊર્જામાં રૂપાંતર થશે. બસ કિંમતો મૂકો એટલે આન્સર થશે 48. સમાન ઘનતા ધરાવતો ગબડતો એક પદાર્થ v જેટલા પ્રારંભિક વેગથી વક્ર સપાટી પર ઊંચે ચડે છે અને તે મહત્તમ 3v/4g જેટલી ઊંચાઈએ પહોંચી શકે તો તે પદાર્થ કયો હશે? જો અહીંયા આપણે હંમેશા પદાર્થ આપેલો હોય એના પરની કેલ્ક્યુલેશન કરીએ છીએ, અહીંયા આપણને કયો પદાર્થ છે એ પૂછેલો છે.
તો પદાર્થ આપેલો હોય તો હંમેશા આપણે તેની જડત્વની ચાક માત્રા લઈએ છીએ. એનો મતલબ કે જડત્વની ચાક માત્રા મળે આપણને એના પરથી કહી શકાય કે રિંગ હશે કે તકતી હશે કે ગોળો હશે, અથવા તો અલગ કોઈ પણ જડત્વની ચાક માત્રા મળે તો કહી શકાય કે એક પણ નહીં. તો શું કીધું છે? એક પદાર્થ v જેટલા પ્રારંભિક વેગથી વક્ર સપાટી પર ચડે છે. એનો મતલબ કે અહીંયા જે આપણે સમીકરણ છે ઊંચાઈનું, જે હંમેશા બે માં રૂપાંતર થશે, હાફ mv સ્ક્વેર પ્લસ હાફ I ઓમેગા સ્ક્વેર, જેમાં આ થશે mgh ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર પ્લસ હાફ જડત્વની ચાક માત્રા તો જોઈએ છે આ થશે હંમેશા v સ્ક્વેર અપોન r સ્ક્વેર, એટલે ઓમેગા ડી થશે v સ્ક્વેર બાય r. ઓકે, ચલો હવે જેટલી પણ કિંમતો છે આપણે મૂકી દઈએ તો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચે છે? 3v સ્ક્વેર અપોન 4g જેટલી. ઓકે, એટલે આ થશે mg, ઊંચાઈ કેટલી? 3v સ્ક્વેર અપોન 4g જેટલી ઊંચાઈ પહોંચે છે. અહીંયા આ હાફ mv સ્ક્વેર પ્લસ હાફ I v સ્ક્વેર અપોન r સ્ક્વેર કહી શકાય. ઓકે, તો હવે અહીંયા જુઓ આ g કેન્સલ થઈ જશે તો અહીંયા થશે 3mv સ્ક્વેર અપોન 4 લા થશે 3mv સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર પ્લસ હાફ I v સ્ક્વેર અપોન r સ્ક્વેર. તો આપણે એવું કરીએ, હાફ I v સ્ક્વેર અપોન r સ્ક્વેર કરતા બનાવો, કેમ કે આપણે જડત્વની ચાક માત્રા જોઈએ છે તો આ માઈનસ થઈ જશે, એટલે 3mv સ્ક્વેર બાય 4 માઈનસ હાફ m v સ્ક્વેર લસા થશે 4, એટલે અહીંયા 2 ગુણ્યા તો 2 ગુણ્યા તો 3v સ્ક્વેર માઈનસ 2v સ્ક્વેર મતલબ mv સ્ક્વેર બાય 4 થશે, અને આ થયું હાફ I v સ્ક્વેર અપોન r સ્ક્વેર. તો અહીંયા 2 થઈ જશે. ઓકે, v સ્ક્વેર પણ કેન્સલ, તો જડત્વની ચાક માત્રા શું થાય? જડત્વની ચાક માત્રા થશે mr સ્ક્વેર બાય 2. તો જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર બાય 2 કેના માટે હોય? તકતી માટે. હંમેશા કેન્દ્રને અનુલક્ષીને લેવાની, વ્યાસને અનુલક્ષીને નહીં, કેમ કે રિંગ માટે વ્યાસને અનુલક્ષીને mr સ્ક્વેર બાય 2 થશે, પરંતુ હંમેશા આપણે કેન્દ્રને લંબ અક્ષને અનુલક્ષીને જ લઈએ છીએ. આથી આ થશે તકતી, કેમ કે જડત્વની ચાક માત્રા થશે mr સ્ક્વેર બાય 2, તો એ પદાર્થ તકતી હોઈ શકે. આ રીતે પદાર્થ નક્કી કરવાનો હોય તો જડત્વની ચાક માત્રાની કેલ્ક્યુલેશન કરીએ મળી જશે. ઓકે, ચલો એ જ રીતે નંબર 49 શું કીધું છે? 49 ની અંદર L લંબાઈ અને m દળના પાતળા સળિયાના એક છેડાથી L/3 અંતરે રહેલા બિંદુમાંથી પસાર થતી ને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? જુઓ અહીંયા આપણે એના જે કંઈ પણ શબ્દો આપેલા છે એ શબ્દો ઉપર થોડું જો આપણે ધ્યાન આપીએ તો શું કીધું છે? કોઈ પણ સળિયો છે એ સળિયાના છેડાથી L/3 અંતરે રહેલો. એનો મતલબ કે જો આપણે આના માટે આકૃતિ દોરીએ કે આ કોઈ પણ એક સળિયો કે જેની લંબાઈ આપણને L કીધી છે. ઓકે, હવે સળિયાના છેડાથી L/3 એટલે કોઈ એક છેડાથી અહીંયા આપણે ગણીએ તો આ અંતર આપણા માટે થશે L/3. હવે અહીંયા તો એનું કેન્દ્ર હોય જ, અને એ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષનો લક્ષ જડત્વની ચાક માત્રા તો IC છે જ. ઓકે, તો આપણે હંમેશા અહીંયાથી આ અંતર કહીએ છીએ D. તો આ D અંતર કેટલું થશે? તો આ અંતર હોય L/2.
તો L/2 માંથી L/3 માઈનસ કરીએ એટલું થશે એટલે D કહી શકાય L/2 માઈનસ L/3 મતલબ 3L માઈનસ 2L/6 આ થશે L/6 અંતર તો ઇનડાયરેક્ટ આપણને D જે છે L/6 આપેલું છે બસ હવે આપણે સમાંતર અક્ષનો પ્રમેય કરીએ તો જડત્વની ચાપ માત્રા થઈ જશે IC md2 IC એટલે કેટલું કેન્દ્રને અનુલક્ષીને હોય તો ml2/12 આ m d2 એટલે L2/36 ઓકે તો હવે લસા થશે 36 તો અહીંયા થઈ જશે 3 + 1 4ml2/36 તો આ થઈ જશે ml2/9 એટલે સળિયાના એક છેડાથી L/3 અંતરે જો આપણે એને લક્ષને જડત્વની ચાપ માત્રા જોઈતી હોય તો અંતર હંમેશા કેન્દ્રથી લઈએ છીએ બસ કેન્દ્રથી અંતર મળે પછી તેની જડત્વની ચાપ માત્રા મળી જશે ઓકે નંબર 50 ફ્લાયવ્હીલ સ્થિર સ્થિતિમાંથી 3 રેડિયન પર સેકન્ડ સ્ક્વેરના અચળ કોણીય પ્રવેગથી ચાલ ગતિ કરે છે અવલોકનકાર નોંધે છે કે 4 સેકન્ડના સમયગાળામાં 120 રેડિયનનો ખૂણો આંતરે તો અવલોકનની શરૂઆત કરે તો કેટલા સમય સુધી વ્હીલ ભ્રમણ કરશે તો કેટલા સમય સુધી ભ્રમણ કરે એનો મતલબ એનો અંતિમ કોણીય વેગ 0 થશે તો પ્રારંભિક જે છે કેટલા સમય સુધી ભ્રમણ કરશે તો આપણે જે ઓમેગા જે છે એ પહેલા એની ઓમેગાની કેલ્ક્યુલેશન કરવી પડશે ઓકે કેમ કે સ્થિર સ્થિતિમાંથી કીધું છે તો સ્થિર સ્થિતિમાંથી કીધું હોય તો પ્રારંભિક કોણીય વેગ જે છે એ આપણે 0 લઈએ એનો બરાબર છે અને તેનો આલ્ફા આપણને આપેલો છે તો આલ્ફા છે આપણા માટે 3 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર અને એનો સમયગાળો 4 સેકન્ડના સમયગાળામાં તે 120 રેડિયનનો ખૂણો આંતરે છે મતલબ સમય આપેલો છે 4 સેકન્ડ અને એનો ખૂણો જે આપણને કીધો છે 120 રેડિયન થીટા આપણને આપેલો છે ઓકે તો હવે આના પરથી આપણે જોઈએ છે કે કેટલા સમય સુધી પરિભ્રમણ કરશે 4 સેકન્ડ સુધીમાં એનો સમયગાળામાં તે અવલોકન નોંધે છે બરાબર છે તો પહેલા આપણે જે સ્થિર સ્થિતિ છે એમાં તો એનો પ્રારંભિક કોણીય વેગ 0 છે પરંતુ 4 સેકન્ડમાં જે એનો જે પ્રારંભિક કોણીય વેગ 4 સેકન્ડ પછી તે કેટલા સમય સુધી પરિભ્રમણ કરશે એ જોઈએ છે આપણે તો જ્યારે પણ એ અવલોકન નોંધે ત્યારે તેનો પ્રારંભિક કોણીય વેગ કેટલો હશે એ કરવું પડશે આપણે બરાબર છે તો એના માટે આપણી પાસે થીટાનું સમીકરણ છે થીટા omega 0t plus half alpha t square ઓકે થીટા આપણા માટે છે 120 આ જે છે આપણે જોઈએ છે મતલબ 120 omega 0 into t મતલબ 4 plus half alpha આપણને આપેલો છે 3 અને t square થઈ જશે 16 ઓકે એટલે આ થશે આપણા માટે 4 તો આ થશે 120 is equal to 4 omega 0 plus 12 એનો મતલબ કે 4 omega 0 is equal to 120 minus 12 120 minus 12 કરીએ આપણે એટલે 120 માંથી 10 જશે તો 110 110 માંથી 2 જશે તો 10 અને 8 થશે તો ઓમેગા 0 થશે 108/4 કેટલું મળશે આપણને 108/4 આપણે કરીએ
27 રેડિયન પર સેકન્ડ થયું, આનું પ્રારંભિક થયું, બરાબર છે। એ પ્રમાણે હવે અંતિમ તે 0 થઈ જશે, કેમ કે તે કેટલા સમય સુધી પરિભ્રમણ કરે છે એવું કીધું છે। તો આપણી પાસે હવે સમીકરણ છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, બરાબર, જેમાં એ કેટલા સમય સુધી પરિભ્રમણ કરે છે। તો ફાઇનલ જે છે હવે આપણે એવું કરીએ કે આ ઓમેગા 0 પ્રારંભિક 0 કરીએ તો આ આપણો અંતિમ થઈ જશે, એટલે આ 27 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, આલ્ફા કેટલો છે 3 ઇઝ ઇક્વલ ટુ ટી, તો ટી થશે આપણા માટે 9 સેકન્ડ। એનો મતલબ કે તે 9 સેકન્ડ સુધી પરિભ્રમણ કરી શકે। સમજાય છે કે નહીં? ક્લિયર? કે અહીંયા આપણે જો સમયગાળો ક્યારેય પણ ઋણ હોય નહીં, એટલે પ્રારંભિક જો આપણે 0 લઈએ તો આ એનો અંતિમ થઈ જશે, એટલે આ જે પ્રારંભિક છે એ બીજા સમયગાળા માટે તેનો અંતિમ થઈ જશે। તો અંતિમ થયો તેનો વેગ 27 અને આલ્ફા જો આપણે નીચે લઈએ, આલ્ફા આપણને 3 આપેલો છે, તો તે 9 સેકન્ડ સુધી પરિભ્રમણ કરી શકે। ઓકે, આપણે અહીંયા થોડી મિસ્ટેક થઈ, કેલ્ક્યુલેશન ની અંદર થોડી મિસ્ટેક છે, આ થશે આપણા માટે 8, બરાબર ને, કેમ કે 8 દૂર 16 થશે, તો 120 ઇઝ ઇક્વલ ટુ 4 ઓમેગા 0 પ્લસ અહીંયા થઈ જશે 24, તો 4 ઓમેગા 0 જો આપણે કરીએ તો 120 માઈનસ 24, તો 120 માઈનસ 20 કરીએ 100, આ થશે 96 અને ઓમેગા 0 જોઈતો હોય તો નીચે 4, તો 96 ડિવાઇડેડ બાય 4 કરો કેટલું થશે? तो 24 રેડિયન પર સેકન્ડ થશે। ઓકે, બસ હવે આપણે કરીએ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી। ઓકે, તો અહીંયા જે કહી શકાય કે જે પ્રારંભિક છે શરૂઆતનો પ્રારંભિક 0, આ જે પ્રારંભિક છે એ હવે થઈ જશે અંતિમ, મતલબ આ થશે 24 ઇઝ ઇક્વલ ટુ 3t, મતલબ t થઈ જશે 24/3 આપણા માટે 8 સેકન્ડ। ઓકે, એટલે કે જે 4 સેકન્ડ સુધી કરે છે ત્યારબાદના 8 સેકન્ડ બાદ તે સ્થિર થશે।